Jai Swaminarayan. There is perhaps nothing which is so occupied the middle position of the mathematics as trigonometry. Like that, trigonometry has a heart of mathematics. So simple. Okay. What is trigonometry? Trigonometry is a three different word. Trigogon and metric. The Latin words. Simple માં simple કે ભાઈ ત્રિકોણોમેટ્રી એ બાજુઓ અને ખૂણાઓ વચ્ચેનો સંબંધનો અભ્યાસ છે. ઓકે, બાજુઓ ત્રિકોણ જે છે પણ ખાસ કાટકોણ ત્રિકોણમાં રહેલા લઘુકોણની સાપેક્ષે બાજુઓનો ગુણોત્તર એ તો ત્રિકોણમિતિ. આવું એકદમ સિમ્પલમાં સિમ્પલ આપણે સરળતાથી સમજી શકીએ કે ભાઈ ત્રિકોણમિતિ એટલે શું. તો હું એને સમજાવવા માટે આવું કહી શકું કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં લઘુકોણની સાપેક્ષ લઘુકોણની જે બાજુઓ છે લઘુકોણ ખૂણાની સાપેક્ષ બાજુઓ એનો ગુણોત્તર એટલે ત્રિકોણમિતિ. અને આપણે 10મા ધોરણમાં માત્ર આટલું ને એટલું જ કરવાનું છે. લઘુકોણ ખૂણાની સાપેક્ષે તમારે ત્રિકોણમિતિને સમજવાની છે. અચ્છા, તો ચલો ત્યારે આપણે એક કાટકોણ ત્રિકોણ લઈએ. આ કાટકોણ ત્રિકોણ લીધો. હવે આ કાટકોણ ત્રિકોણની અંદર ખૂણો બી એ કાટખૂણો છે, ખૂણો એ અને ખૂણો સી એ લઘુકોણ છે. લઘુકોણ એટલે 90° કરતા ઓછુંમાં. બરાબર છે. સારું. કાટકોણ ત્રિકોણમાં કર્ણની સામેની બાજુને શું કહીએ છીએ આપણે? કર્ણ કહીએ છીએ, અથવા તો કર્ણ રેખા કહેવામાં આવે છે. એસી જે છે એ કર્ણ રેખા છે. સારું. હવે આપણી પાસે બે લઘુકોણ ખૂણાઓ છે, એ અને સી. તો પેલા આપણે સીની સાપેક્ષે વાત કરીશું કે લઘુકોણ ખૂણા સીની સામેની બાજુ એટલે એ બી. તમારે હવે અત્યારે આ કાટકોણ ત્રિકોણ દોરેલો હોય અને તમે અહીંયા આગળ સી રાખેલો છે, મેં સીની જગ્યાએ બી હોય કે એ રાખો કે એક્સ રાખ્યો, તો એક્સની સામેની બાજુ આપણે જે આવતી હોય એ ઓળખવાનું છે, એનું નામ આપવાનું. અહીંયા આગળ ફિગરમાં સીની સામેની બાજુ એટલે એ બી છે. ઓકે, લઘુકોણ સીની પાસેની બાજુની વાત કરું તો એ બીસી થશે. તો લઘુકોણની સામેની બાજુ એટલે એ બી, પાસેની બાજુ એટલે બીસી. સારું. તો હવે લઘુકોણ એની સામેની બાજુની આપણે ચર્ચા કરીશું કે લઘુકોણ એની સામેની બાજુ એટલે બીસી થશે, અને લઘુકોણ એની લઘુકોણ ખૂણા એની પાસેની બાજુ એટલે એ બી થશે. તો અહીંયા આગળ લઘુકોણ ખૂણાની સામેની બાજુ જે હતી તે લઘુકોણ એની પાસેની બાજુ થઈ જાય છે. લઘુકોણ ખૂણો એની સામેની બાજુ જે હતી એ લઘુકોણ ખૂણાની પાસેની બાજુ થઈ જાય છે. બસ આટલો ડિફરન્સ છે. કાટકોણ ત્રિકોણ હોય તો જે કર્ણ રેખા કોને કહેવાય? 90° સામેની બાજુને કહેવામાં આવે છે. અને તમે કયો ખૂણો લઘુકોણ પસંદ કરો છો એને આધારે તમારે ખાલી બે એની સામેની બાજુ ને પાસેની બાજુ એટલું જ યાદ રાખવાનું છે. બરાબર છે. સારું. હવે આ એક કાટકોણ ત્રિકોણ મેં લીધો. હવે આપણી પાસે બાજુઓ ખબર છે કે ભાઈ કોણ લઘુકોણ એની સામેની બાજુ આ રહી અને લઘુકોણ સી ની પાસેની બાજુ પણ આપણને ખબર છે એની ને સી ની. ઓકે, તો મેં લઘુકોણ સી ની સામેની બાજુ એ બી લીધી. ઓકે, હવે હું શું કરું છું? ગુણોત્તર લેવાનો. ગુણોત્તર એટલે કોઈ એક રાશિનું માપ ભાગ્યા એના જેવી બીજી રાશિનું માપ. તો આપણે અહીંયા આગળ લઘુકોણ ખૂણાની સામેની બાજુ એ બી લીધેલી છે, તો હવે હું ભાગ્યા કર્ણ લઉં છું. આ મેં એક ગુણોત્તર લીધો. હવે દર વખતે મારે આ લખવું પડે કે લઘુકોણ ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો એનું ટૂંકું નામ હું આપી દઉં સમજવા માટે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, આ એનું શોર્ટ ફોર્મ થયું. ઓકે, હવે લઘુકોણ ખૂણાની સાપેક્ષે જ હું વાત કરું છું. લઘુકોણ ખૂણા સીની સાપેક્ષે જ આપણે વાત કરીએ છીએ કે લઘુકોણ ખૂણા સીની પાસેની બાજુ એટલે બીસી ભાગ્યા કર્ણ. આ મારી પાસે બીજો ગુણોત્તર થયો. હવે આને હું ટૂંકમાં શું કહીશ કે ભાઈ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, સરસ. હવે મારે ત્રીજો ગુણોત્તર પહેલા ચલો નક્કી કરીએ કે 3 બાજુઓ છે તો કેટલા ગુણોત્તર બનશે? બબે બબેના જોડકા બનાવે તો 6 બને છે. મેં 2 બનાવ્યા, 4 બાકી રહ્યા.
તો હવે ત્રીજો બનાવીએ. તો એક કામ કરીએ આપણે, લઘુકોણ ખૂણાની સામેની બાજુ ભાગ્યા લઘુકોણ ખૂણાની પાસેની બાજુનો ગુણોત્તર લઈએ. તો આને આપણે ટૂંકમાં કેવી રીતે ઓળખીશું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સો સિમ્પલ. સારું, હવે આ જે ગુણોત્તર છે ગુણોત્તરને હું ઉલટો કરી દઉં તો, એટલે કે લઘુકોણ ખૂણાની પાસેની બાજુ ભાગ્યા લઘુકોણ ખૂણાની સામેની બાજુ. હવે મારે આ ગુણોત્તરને ટૂંકમાં લખવો હોય તો કેવી રીતે લખી શકાય? કે ભાઈ સામેની બાજુ એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ઓકે, 4 થયા. હવે આપણે જેમ પેલાને ઉલટું કરેલું એમ પહેલું જે છે એને આપણે ઉલટું કરી દઈએ, એટલે કે એનો વ્યસ્ત લઈ લઈએ, એટલે કે કોણ ભાગ્યા લઘુકોણ ખૂણાની સામેની બાજુ. હવે આને હું ટૂંકમાં શું લખીશ? કોણ ભાગ્યા સામેની બાજુ. અચ્છા, હવે છેલ્લો એક ગુણોત્તર બને કોણ ભાગ્યા લઘુકોણ ખૂણાની પાસેની બાજુ. તો આને આપણે ટૂંકમાં શું કહીશું? કોણ ભાગ્યા પાસેની બાજુ. ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ લીધો, એમાં એક ખૂણો લઘુકોણ પસંદ કર્યો C. એને આધારે 3 બાજુના નામ આપી દીધા, સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ. તો આપણને આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર બને. કયા કયા 6 ત્રિકોણમિતીય ગુણોત્તર બને? સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, કર્ણ ભાગ્યા સામેની બાજુ અને કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ઓકે, હવે આ જે 6 ગુણોત્તર બન્યા એ 6 ગુણોત્તરને ત્રિકોણમિતિની અંદર સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક ને સેક તરીકે ઓળખવામાં આવે છે. પણ એમાં સાઇન નથી એકલો બોલાતો, એની અંદર બોલાય છે એ કયા લઘુકોણ ખૂણાનો ગુણોત્તર છે એ આપણે દર્શાવવું પડે. તો પહેલો જે ગુણોત્તર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એને સાઇન C તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે આપણે અહીંયા આગળ લઘુકોણ ખૂણો C લીધેલો છે, એટલે સાઇન C. સાઇન C એટલે લઘુકોણ ખૂણા C ની સામેની બાજુ ભાગ્યા કર્ણનો ગુણોત્તર. સો સિમ્પલ. આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. ઓકે, cos C. તો cos C એટલે લઘુકોણ ખૂણાની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આપણે હવે ટૂંકમાં એને આ રીતે કરીશું કે cos C પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અચ્છા, હવે આપણો ત્રીજો ગુણોત્તર આવ્યો, લઘુકોણ ખૂણાની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. લઘુકોણ ખૂણાની જ વાત કરું છું, C ની. તો એને આપણે tan C કહીશું. tan C એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે ચોથો ગુણોત્તર લઘુકોણ ખૂણા C ની પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો એને cot C તરીકે ઓળખીશું. હવે પાંચમું ગુણોત્તર કર્ણ ભાગ્યા લઘુકોણ ખૂણાની સામેની બાજુ. તો એને cosec C થી ઓળખીશું. અને છઠ્ઠો ગુણોત્તર આપણો ત્રિકોણમિતીય ગુણોત્તર છઠ્ઠો sec C, કર્ણ ભાગ્યા લઘુકોણ ખૂણાની પાસેની. તો મારી પાસે અહીંયા આગળ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર થઈ ગયા, સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક ને સેક. સાઇન C સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ C પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેન C સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, કોટ C પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, કોસેક C કર્ણ ભાગ્યા સામેની બાજુ અને સેક C કર્ણ ભાગ્યા પાસેની બાજુ. આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે, સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક. આને ક્રમમાં યાદ રાખવા, આગળ જતા બહુ કામ લાગશે. ઓકે, ચલો હવે કંઈક આપણે બીજું કહી દઈએ. બરાબર છે? આ મારી પાસે ઓકે છે, સામેની બાજુ ભાગ્યા કર્ણ અને. હવે અહીં આગળ મેં જે લઘુકોણ ખૂણો C લીધેલો એ ખૂણાનું માપ મેં અહીંયા આગળ દર્શાવેલું છે થીટા. હવે મારે ત્રિકોણમિતીય ગુણોત્તર લખવો છે લઘુકોણ ખૂણા C ની સાપેક્ષે. તો પણ અહીંયા આગળ તો મને લઘુકોણ ખૂણા C નું માપ ખબર છે, થીટા અંશ. તો હું આનો ત્રિકોણમિતીય ગુણોત્તર જે છે એ 6 કેવી રીતે લખું છું? એ સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ શોર્ટ ફોર્મ. કેમ મેં સાઇન C નહીં વાપર્યું? કારણ કે મને એ ખૂણાનું માપ ખબર છે, થીટા અંશ. અચ્છા, હવે તમને બીજું ખાસ કહી દઉં, આપણે 10મા ધોરણની અંદર 0 અંશથી 90 અંશ સુધીના જ ખૂણાનો ઉપયોગ કરીશું ને એમાં પણ ફિક્સ છે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ, 5 જ
ખૂણાની ચર્ચા કરવાની છે આપણે, માપના. ઓકે, હવે મારે કોસનું લખવું હોય તો કોસ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે ટેન થીટા બરાબર લખવું હોય તો શું લખીશું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. કોટ થીટા બરાબર લખવું હોય તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. કોસેક થીટા બરાબર લખવું હોય તો કર્ણ ભાગ્યા સામેની બાજુ. અને સેક થીટા બરાબર લખવું હોય તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ. થઈ ગયા 6 ત્રિકોણમિતિય ગુણોત્તર. ઓકે, હવે આ જે 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે એમાં આ જે પહેલા બે છે સાઇન થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ અને કોસ થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ, આ મૂળભૂત ગુણોત્તરો કહેવામાં આવે છે, સાઇન અને કોસ. હવે બાકીના જે ચાર છે ટેન, કોટ, કોસેક ને સેક, એનો સંબંધ આ સાઇન અને કોસ સાથે છે કે નહીં એ શોધવાનો સહેજ પ્રયત્ન કરીએ. તો હું એક કામ કરું, આ જે સાઇન છે એના ભાગ્યા હું કોસ લખું તો, એટલે કે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા, આવું મેં લખ્યું. તો બરાબર કરીને મારે સાઇન ની જગ્યાએ શું લખવું પડશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ ભાગ્યા કોસ થીટાની જગ્યાએ હું શું લખીશ? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અચ્છા, તો હવે અહીંયા આગળ સામેની બાજુ ભાગ્યા કર્ણ ભાગ્યા પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે બંનેનો છેદ સરખો છે કર્ણ કર્ણ. તો હું કર્ણ કર્ણ ઉડાડું તો મારી પાસે શું વધે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પણ ઉભા રહો, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર તો ટેન થીટા કહેવાય. તો મારી પાસે અહીંયા આગળ પહેલો એક આંતર સંબંધ મળ્યો, ટેન થીટા બરાબર સાઇન થીટા છેદમાં કોસ થીટા. એવું કહી શકું કે તમારા માટેનું આ પહેલું સૂત્ર, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. આ તમને જે સૂત્રો આજે તૈયાર કરાવું છું એટલા સૂત્રો જો તમને યાદ હશે તો તમે ત્રિકોણમિતિય પરિચયની અંદર પૂછાતા બધા જ દાખલા ગણી શકશો બિનદાસ, 101%. ઓકે, હવે મેં અહીંયા આગળ ભાગાકાર કર્યો સાઇન ભાગ્યા કોસ. કોઈ છોકરો એમ કે સાહેબ એક કામ કરો, કોસ ભાગ્યા સાઇન કરો તો શું આવે, મારે જોવું છે. તો ચલો જોઈએ, કોસ ભાગ્યા સાઇન. ઓકે, બરાબર. તો કોસ નું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ ભાગ્યા સાઇન થીટા નું સૂત્ર શું લખીશું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે બંનેનો છેદ સરખો છે, કર્ણ કર્ણ ઉડાડી દઈએ તો આપણી પાસે શું વધ્યું? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુને કોટ થીટા કહેવાય. તો મારી પાસે અહીંયા આગળ બીજું સૂત્ર આવ્યું, કોટ થીટા બરાબર કોસ થીટા છેદમાં સાઇન થીટા. અચ્છા, હવે આટલા બે સૂત્રો બનાવ્યા પછી મને કંઈક મગજમાં બીજું આવે, બરાબર ધ્યાનથી જો. આ ટેન અને કોટ એ બંને એકબીજાના વ્યસ્ત છે. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ઉપર છે નીચે જતું રહેશે, નીચે છે ઉપર જતું રહેશે, એટલે કે એકબીજાના વ્યસ્ત છે. અને કોઈ પણ બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત હોય અને એનો આપણે ગુણાકાર કરીએ તો વ્યસ્તની વ્યાખ્યા પ્રમાણે એનો જવાબ આવે 1. આ બરાબર મેથેમેટિક્સનો રૂલ છે, પાયાનો રૂલ છે. આપણે એનો ઉપયોગ કરીએ. ફરી એક વખત બોલું છું, બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય. કેમ? કારણ કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? કોઈ એક સંખ્યા અને બીજી એક એવી સંખ્યા કે જે બંનેનો ગુણાકાર તમે કરો તો એનો જવાબ 1 આવવો જોઈએ. તો એ બંને સંખ્યાઓને એકબીજાની પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય. તો અહીંયા આગળ ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે, એટલા માટે હું આવું લખીશ, ટેન થીટા ગુણ્યા કોટ થીટા બરાબર 1. સારું, તો હવે હું એક કામ કરું, ટેન થીટા બરાબર 1 ભાગ્યા કોટ થીટા નીચે લઈ જાઉં, એટલે કોટ થીટા થઈ ગયો. ટેન નો વ્યસ્ત 1/કોટ. ઓકે, કોટ થીટા બરાબર શું લખી શકીશું? 1 ભાગ્યા એટલે કે 1/tan થીટા. તો tan theta into cot theta is equal to 1, tan theta is equal to 1/cot theta, cot theta is equal to 1/tan theta. બીજા ત્રણ સૂત્રો ઉમેરે મેં. ઓકે, હવે મને કંઈક દેખાય છે, હજુ બીજા બે વ્યસ્ત સંખ્યાઓ દેખાય છે. તમને કંઈક દેખાય છે? આ રહી સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો કર્ણ ભાગ્યા સામેની બાજુ, આ બંને પણ એકબીજાના વ્યસ્ત છે. એટલે સાઇન અને કોસેક એ પણ એકબીજાના વ્યસ્ત ગુણોત્તર છે. તો એના માટે આપણે શું લખી શકીશું? સાઇન થીટા
ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે હું આવું લખી શકીશ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન કોસેક થીટા. કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન સાઇન થીટા. તો મારી પાસે અહીં આગળ બીજા ત્રણ સૂત્રો મળ્યા. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન કોસેક થીટા, કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન સાઇન થીટા. સો સિમ્પલ. બરાબર છે ને? સારું. હજુ તમને બે બાકી રહ્યા, એ પણ એકબીજાના વ્યસ્ત છે. જોઈ લો, પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને કર્ણ ભાગ્યા પાસેની બાજુ, એટલે કોસેક થીટા અને સેક થીટા. આ બંને પણ એકબીજાના વ્યસ્ત છે. તો એના માટે હું શું લખી શકીશ? આવું લખી શકીશ કોસ થીટા ઇન્ટુ કોસેક થીટા, કોસ થીટા ઇન્ટુ સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1. કેમ? કારણ કે એકબીજાના વ્યસ્ત છે. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન સેક થીટા, સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન કોસ થીટા. તો અહીંયા આગળ મારી પાસે પણ બીજા ત્રણ સૂત્રો આવ્યા. કોસ થીટા ઇન્ટુ સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન સેક થીટા, અને સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન કોસ થીટા. ઓકે. આંતર સંબંધ ધરાવતા તમારી પાસે અહીંયા આગળ 3 ને 3 6 અને 3 9 ને 2 11 સૂત્રો છે. કયા કયા 11 સૂત્રો? tan થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા અપન cos થીટા, cos થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા અપન sin થીટા, tan થીટા ઇન્ટુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1, tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન cos થીટા, cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન tan થીટા, sin થીટા ઇન્ટુ cosec થીટા ઇઝ ઇક્વલ ટુ 1, sin થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન cosec થીટા, cosec થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન sin થીટા, cos થીટા ઇન્ટુ sec થીટા ઇઝ ઇક્વલ ટુ 1, cos થીટા ઇન્ટુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન sec થીટા, અને sec થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન cos થીટા. સો સિમ્પલ. ઓકે. તમને આ આંતર સંબંધ 11 ખબર હોય અને તમને પેલા 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણા કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, cosec થીટા ઇઝ ઇક્વલ ટુ કર્ણ ભાગ્યા સામેની બાજુ, અને sec થીટા ઇઝ ઇક્વલ ટુ કર્ણ ભાગ્યા પાસેની બાજુ. જો તમને આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર ખબર હોય ને આ 6 આંતર સંબંધો તમને ખબર હોય તો તમે ત્રિકોણમિતીય પરિચયની અંદર જે કંઈ પણ દાખલા છે એનો જવાબ તમે સરળતાથી શોધી શકો છો. આવી મને પૂરેપૂરો વિશ્વાસ છે. ઓકે. There is nothing Pariyat which is so occupies the middle position of the mathematics as a trigonometry. બરાબર. હવે આ ત્રિકોણમિતિ એ કેમ મધ્ય ભાગ તરીકે ઓળખવામાં આવે છે ગણિતના? કારણ કે આની અંદર ગણિતની જે કંઈ પણ મેઇન પાયાના બધા જે છે ગુણધર્મો એ બધા જ આની અંદર લઈ લેવામાં આવેલા છે. અને એટલા માટે જ એને આવું ગણિતશાસ્ત્રીએ કીધેલું છે. તમારી ચોપડીમાં પહેલું જ વાક્ય રચના આપેલી છે. તમે આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો અને પેલા 11 સૂત્રો તૈયાર કરો. ફરી મળીશું ત્યારે કંઈક નવું જોઈશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.